નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે. જમવા પધારો પ્રભુ કેટલીક વાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે દૂધી ચણાના શાકની રેસિપી શેર કરીશ. સૌથી પહેલાં એક તપેલીમાં 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ તમે વધુ ઓછું લઈ શકો છો. તેલને થોડું ગરમ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી હિંગ ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું. સારી રીતે સાંતળી લઈશું. ગેસની ફ્લેમને ધીમી રાખીશું. હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારીને ઉમેરી દીધા છે. તેને 1-2 મિનિટ માટે સાંતળી લઈશું. હવે મેં 300 ગ્રામ દૂધી લીધી છે. તેને મેં છાલ કાઢી અને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લીધી છે. તેને ઉમેરી દઈશું. દૂધી ખૂબ જ સારું શાકભાજી છે જે આપણા શરીરને ઠંડક આપે છે. હવે મેં અહીં 200 ગ્રામ જેટલી ચણાની દાળને 3 કલાક પહેલાં પલાળી દીધી હતી અને 3થી 4 વાર મેં તેને ધોઈ લીધી છે. ચણાની દાળને પણ ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધી અને ચણાનું શાક આ રીતે બનાવશો તો બધાને ભાવશે. 1.5 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશું. 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ખાંડનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે મેં 5 ચમચી જેટલા સિંગદાણાનો અધકચરો ભૂક્કો લીધેલો છે તે ઉમેરી દઈશું. સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને લો મીડિયમ પર રાખીશું અને શાકને થોડીવાર માટે આ રીતે હલાવીને શેકી લઈશું. હવે તેમાં 2 ચપટી સોડા બાયકાર્બ ઉમેરીશું, જેથી શાક સારી રીતે કૂક થઈ જાય. ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી ચણાનો લોટ ઉમેરીશું, જેથી રસો થોડો ઘટ્ટ થાય અને શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે. સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. મેં અહીં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. શાક ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું. દૂધીનું શાક હોવાથી દૂધીમાંથી પણ થોડું પાણી છૂટે છે, એટલે પહેલેથી પાણી ખૂબ વધારે નથી ઉમેરી દેવાનું. હવે મેં કુકરમાં આ રીતે 1.5 ગ્લાસ પાણીને ગરમ થવા મૂકી દીધું હતું. તેની અંદર આ તપેલીને બેઠી મૂકી દઈશું. જો તમે ઈચ્છો તો આ શાકને ડાયરેક્ટલી કુકરમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે કરવાથી કુકર પણ ગંદુ થતું નથી. કુકરને ઢાંકી દઈશું અને ફાસ્ટ ગેસ કરીને પહેલાં 2 વિસલ આવવા દઈશું. 2 વિસલ આવે પછી ગેસને 7 મિનિટ માટે ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસે ચડવા દઈશું. ત્યાર પછી ફરીથી ગેસ ફાસ્ટ કરીને 5 વિસલ કરી લેવી, જેથી બધું ખૂબ સારી રીતે ચડી જાય. કુકર ઠંડુ થઈ ગયું છે અને હવે શાકને બહાર કાઢી લઈએ. તો સાવધાનીપૂર્વક આ રીતે ઢાંકણને હટાવી લઈશું અને તપેલીને બહાર કાઢી લઈશું. જુઓ, કુકર એકદમ ચોખ્ખું જ રહ્યું છે. શાકને હલાવીને ચેક કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે શાક ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે, બધું સારી રીતે કૂક થઈ ગયું છે. થોડું ચમચાથી પ્રેસ કરી લઈએ જેથી રસો થોડો ઘટ્ટ થઈ જાય. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ટેસ્ટી દૂધી ચણાનું શાક. તો ગરમા ગરમ આ શાકને સર્વ કરી લઈએ. આ શાકને તમે ભાતની સાથે, રોટલી સાથે, ભાખરી અથવા પરાઠા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે એકવાર દૂધી ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ. આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે જો આ જ રીતે દૂધી ચણાનું શાક બનાવતા હોય તો તે પણ મારી સાથે શેર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટનને જરૂરથી પ્રેસ કરજો. આ જ રીતે મારી રેસિપીઝ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો કોઈ પણ વિડીયો મિસ ન થઈ જાય તેના માટે બાજુમાં આપેલ બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. આ જ રીતે નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.